નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત તો ડીસા પાટણ હાઈવે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। નવા ગામ પાસે થયેલા અકસ્માતના બેને ઈજા પહોંચી હતી। ડીસા પાટણ હાઈવે પર નવા ગામ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવાર બે યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બંને યુવકો બેભાન અવસ્થા હોવાથી હજુ ઓળખ થઈ નથી। પોલીસે તપાસ હાથ ધરી છે। ડીસા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર ચાલી રહી છે। ગફલતભરી ડ્રાઇવિંગ અને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકો વારંવાર અકસ્માતો સર્જી રહ્યા છે। ત્યારે ડીસા પાટણ હાઈવે પર નવા ગામ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતના પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા। 108ની જાણ કરાતા જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્ત બંને યુવકોને બેભાન અવસ્થામાં ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે ડીસા સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન હોવાના કારણે બંને યુવકોને પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા। યુવકો કયા ગામના છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ડીસા પાટણ હાઈવે પર રોજબરોજ સર્જાતા અકસ્માતોને નિવારવા માટે વહીવટીતંત્ર દ્વારા એક્શની પગલાં લેવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। જેકેએસની ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા।